નમસ્કાર ખેડૂત મિત્રો, જય ભવાની કોકોનટ ફાર્મિંગમાં તમારા બધાનું સ્વાગત છે. જય જવાન જય કિસાન સાથે આપણે આજે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોનો એક મૂંઝવતો પ્રશ્ન હોય છે ને હમણાં જે કોકોનટમાં ખાસ એ જોવા મળી રહ્યું છે. તો નારિયેળીમાં મુખ્યત્વે બે રોગ સૌથી મોટા મોટા છે. એક તો વ્હાઇટ ફ્લાય અને હમણાં જે જોવા મળે છે ગેંડા કીટક, કે જે તમારી નારિયેળીની જે મેન પોટી હોય છે એમાં જ નુકસાન પહોંચાડે છે અને નારિયેળી તમારી સૂકવી નાખે છે. તો આ જે રોગ છે એ ખાસ કરીને જે નાની નારિયેળી છે 1 થી 2 વર્ષની એમાં પણ જોવા મળે છે, 5 થી 10 વર્ષની જે મોટી નારિયેળી છે એમાં પણ જોવા મળે છે. તો આ જે ગેંડા કીટક છે એને આપણે કઈ રીતના ઓળખી શકીએ છીએ, નિયંત્રણ કેવી રીતના કરી શકીએ છીએ, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને આપણે જે ગેંડા કીટક છે એને કેવી રીતના ઓળખી શકીએ, ખાસ કરીને તો કે જે નારિયેળી છે ગેંડા કીટક છે એ નારિયેળીની અંદર જાય છે અને એના પત્તા છે એને ખાવાનું કામ કરે છે. એટલે કે ખાસ કરીને એના જે પત્તા હોય છે પંખા આકારના કાપી નાખે છે. પંખા આકારના કાપી નાખે છે એના ઉપરથી આપણે એનું સિમ્પટમ છે, જેના લક્ષણો છે આપણે જોઈ શકીએ છીએ. ખાસ તો જે તમારું નારિયેળીનું પત્તું હોય છે આખું પંખા આકારનું કરી નાખે છે ખાવા, અને ધીમે ધીમે તે નારિયેળીની અંદર મેન જેની એક્સેલ હોય છે, જે એની પોટી હોય છે એની અંદર જઈ અને તે નુકસાન પહોંચાડે છે. એટલે કે એની વૃદ્ધિ અટકી જાય અને જે 5 થી 10 વર્ષની નારિયેળી હોય તો તેની વૃદ્ધિ અટકી જાય અને એના સંપૂર્ણપણે આખી નારિયેળી નાશ થઈ જાય છે. તો આનું નિયંત્રણ આપણે કેવી રીતના કરી શકીએ, ખાસ કરીને આપણે એક એનું ફિરોમન ટ્રેપ, આપણે આપણા ફાર્મની અંદર આજે ફિરોમન ટ્રેપ ઉપયોગ કરેલું છે. 2-3 દિવસથી આપણે ફિરોમન ટ્રેપ લગાવેલું છે, એનું રિઝલ્ટ આપણને મળેલું છે. એમાંથી 3 થી 4 ગેંડા કીટક છે એ એની અંદર આપણે જોવા મળી રહ્યા છે. તો ખાસ તમે ફિરોમન ટ્રેપથી પણ એનું રક્ષણ મેળવી શકો છો. પ્લસ જે નાની નારિયેળી હોય તો એમાં તમે ક્લોરોપાયરીફોસ કે જે એની દવા છે એ તમે છાંટી શકો છો અને છંટકાવ કરી શકો છો પંપ દ્વારા, તેનાથી પણ તમે એનું રક્ષણ મેળવી શકો છો. ખાસ તો આ જે ઉદ્ભવે ક્યાંથી, તો કે જે આપણે કચરો હોય છે જેમ કે આપણે છાણિયું ખાતર હોય છે તો એમાં ખાસ આ જોવા મળે છે. તો જ્યારે આપણે બગીચામાં છાણિયું ખાતર નાખતા હોઈએ તો ખાસ હોવું જોઈએ કે આ ગેંડા કીટક એમાં છે નહીં, તો હોય તો તેનો ન્યાને ન્યા જ એનો નિકાલ કરવો જોઈએ જેથી તે આગળ ન વધે. ખાસ ખેડૂત મિત્રો આના જે લક્ષણો છે એ તમે જે નારિયેળીની અંદર જે તાલા હોય છે, જે પત્તું હોય છે એમાં હોલ પણ જોવા મળે છે. પ્લસ તમારી જે નારિયેળીના પત્તા હોય છે પંખા આકારના રીતના કાપી પણ નાખે છે. તો આ ખાસ એના લક્ષણો છે. જો આવા લક્ષણો તમારા બગીચામાં પણ જોવા મળતા હોય તો ખાસ એનું નિયંત્રણ કરો, કેમ કે તે લાંબા ગાળે એનું પરિણામ ખૂબ જ ભયંકર હોય છે. તમારી નારિયેળીને ધીમે ધીમે તે પતાવી નાખે છે, એનો વિનાશ કરે છે. એટલે ખાસ જો એ થોડાક ફેઝમાં પણ તમને જોવા મળે તો એનું નિયંત્રણ કરી લેવું જોઈએ, જેથી કરીને તમે તમારી નારિયેળીને બચાવી શકો છો. તો ખાસ કરીને એને જે ફિરોમન ટ્રેપ છે એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. પ્લસ તમે જે નાની નારિયેળી હોય તેમાં ક્લોરોફાયરીફોસ એવી જે દવા હોય છે એનો છંટકાવ કરો જેથી તમે એનું નિયંત્રણ લાવી શકો છો. તો આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક અને